કચ્છના નવા કલેક્ટર તરીકે અનિલ કુમાર રાણાવસિયાએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે। 2014ના બેચના આઈએએસ અધિકારી અનિલ કુમાર રાણાવસિયાએ કાર્યભાર સંભાળ્યા બાદ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે પ્રાથમિકતા સાથે કામગીરી કરવામાં આવશે। સાથે જ કચ્છના વિવિધ એસોસિએશન અને સ્ટેક હોલ્ડર્સ સાથે સંકલન સાધી જિલ્લાના સ્વર્ગી વિકાસ માટે પ્રયાસ કરવામાં આવશે તેવી પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી। નવા કલેક્ટરના આગમન સાથે જિલ્લામાં વિકાસ કાર્યના વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। કચ્છ જિલ્લાના તમામ નાગરિકોને મારા નમસ્કાર। હું અનિલ રાણાવસિયા આજે કચ્છ જિલ્લાના કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળી રહ્યો છું। ત્યારે મને ખુશી છે કચ્છ જિલ્લાના કલેક્ટર તરીકે જોઈન થવામાં। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, માનનીય મુખ્ય સચિવ શ્રી દાસ સાહેબ એ સર્વેની પ્રેરણા અને માર્ગદર્શનથી કચ્છ જિલ્લા માટે કામ કરવાનો એક મોકો મળ્યો છે। ત્યારે સર્વે નાગરિકોને મારે ખાસ જણાવવાનું કે મારો આશય લોકોનું હિત શેમાં છે એ ખાસ જોવાનું અને લોકોને જે પણ પ્રશ્નો નડતા હોય એને જાણી સમજી અને એના માટેના જરૂરી નિરાકરણ કરવાનું રહેશે। એના માટે હું સતત લોકોને મળતો રહીશ। અલગ અલગ એસોસિએશન હોય, અલગ અલગ NGO